અમદાવાદમાં ગુંડાઓનો હિસાબ ચૂકતે કરવાના મૂડમાં હવે પ્રશાસન છે। જેવી કરણી તેવી પરણીની નીતિ સાથે પોલીસની કાર્યવાહીની શક્યતા। આ સાથે જ ગુંડાઓની ગેરકાયદે સંપત્તિ પર બુલડોઝરની શક્યતા। ગુંડાઓની શાન ઠેકાણે લાવવા પોલીસને આદેશ આપવામાં આવ્યા। અમરાઈવાડી, ખોખરા અને વટવા વિસ્તારમાં બુલડોઝર ફરે તેવી શક્યતા। વસ્ત્રાલમાં ગઈકાલે આતંક મચાવનાર ટપોરીને પાઠ ભણાવાય તેવી શક્યતા। મહાનગરપાલિકા અને પોલીસ કર્મચારીઓ પહોંચે છે જે તે વિસ્તારમાં। પંકજ ભાવસાર અને સંગ્રામ કે જેની ગેરકાયદે સંપત્તિની જાણકારી મેળવવામાં આવી રહી છે। ગમે તે સમયે ગેરકાયદે સંપત્તિ પર બુલડોઝર ફરે તેવી શક્યતા। અમરાઈવાડીમાં ઉતરી ચૂક્યો છે પોલીસનો કાફલો। સંપત્તિના દસ્તાવેજની ચકાસણી કરી ગુંડાઓ વિરુદ્ધ કાર્યવાહી કરાશે। વધુ માહિતી સાથે સંવાદદાતા કુશાંક સોની અને રાજલ બારોટ પણ આપણી સાથે જોડાઈ ચૂક્યા છે। કુશાંક, સૌપ્રથમ આપની પાસે આવવા માંગીશ, હાલ અત્યારે સ્થળ પર શું સ્થિતિ જોવા મળી રહી છે? બુલડોઝર ફરે તેવી શક્યતા પ્રબળ? જો વસ્ત્રાલ વિસ્તારમાં 2 દિવસ પહેલા જે અસામાજિક તત્વોએ આતંક મચાવ્યો હતો, અમદાવાદ મહાનગરપાલિકા અને ટ્રાફિક પોલીસ અમદાવાદ શહેર પોલીસ તરફથી ગઈકાલે રાત્રે 8 કિલોમીટરનું કોમ્બિંગ કરવામાં આવ્યું છે આખા વિસ્તારમાં। તેની સાથે આ જે આરોપીઓ ધરપકડ કરવામાં આવી છે, તેમના ઠેકાણા છે તે શોધવાની કામગીરી કરવામાં આવી છે। હાલ અમે છીએ અમરાઈવાડી વિસ્તારમાં આવેલ ઈકુભાઈની ચાલી ખાતે, અને અહીંયા આગળ જે આરોપી છે અલ્કેશ સત્યેન્દ્રકુમાર યાદવ, તેના મકાનની બહાર પહોંચી છે પોલીસ, અને અત્યારે અહીંયા આગળ દ્રશ્યો આપ જોઈ શકો છો, જે તેનું મકાન છે તેને અહીંયા આગળ પાડવામાં આવશે। આ અત્યારે પોલીસ તરફથી તે ખરાઈ કરવામાં આવી રહી છે। 366 બાય 13 નંબરનું તેનું મકાન છે, અને તે મકાન ગેરકાયદે અથવા જર્જરિત હોવાના કારણો હેઠળ તેને પાડવામાં આવશે। મળતી માહિતી અનુસાર 14 જેટલા આરોપીઓ છે જે અલગ અલગ વિસ્તારમાં રહી રહ્યા છે, તેમાં અમરાઈવાડી, વસ્ત્રાલ અને વટવા વિસ્તારનો સમાવેશ થાય છે। અને આ આરોપીઓ છે તેઓ પોતાના પરિવારજનોના ત્યાં રહી જાય છે, અથવા કેટલાક આરોપીઓ છે તે ભાડે રહી રહ્યા છે, જેના કારણે જે ભાડું અત્યારે નુકસાન ન થાય તેના કારણે અમદાવાદ મહાનગરપાલિકાની એસ્ટેટ ટીમ અને પોલીસ તરફથી તે તકેદારી રાખવામાં આવશે। આપણે અંદર લઈ જવાનો પ્રયાસ કરીશું જે ઈકુભાઈની ચાલી આવેલી છે, જ્યાં આગળ થોડી ક્ષણોની અંદર પોલીસ તરફથી આ કાર્યવાહી શરૂ થનાર છે। એક હિસ્સો છે તે બહારની તરફનો છે, જ્યાં આગળ પણ પોલીસનો જે મોટો બંદોબસ્ત છે તે અહીંયા આગળ ખડકી દેવામાં આવ્યો છે, પરંતુ આ જે વિસ્તાર છે તે ઈકુભાઈની ચાલીનો વિસ્તાર છે, અને અહીંયા આગળ પોલીસ છે તે બહારના ભાગમાં પહોંચેલી છે, જ્યાં આગળ અત્યારે જે આરોપી છે તેના ઘરની શોધખોળ અને તેની સાથે બુલડોઝર પહોંચે તેના માટેની કવાયત છે તે અત્યારે શરૂ કરવામાં આવી છે। લગભગ 10:30 થી 11 વાગ્યાની આસપાસ આ કામગીરી છે તે અમદાવાદ મહાનગરપાલિકાના એસ્ટેટ વિભાગ અને પોલીસના સંકલન સાથે અહીંયા આગળ કરવામાં આવશે। આયોજન એ પ્રકારનું કરવામાં આવ્યું છે કે એક સ્થળ ઉપર 3 પોલીસ સ્ટેશનના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહે, અને તેની સાથે સમગ્ર મામલે ડીસીપી છે તેઓ પણ પોતે સમગ્ર મામલાનું સીપીને માર્ગદર્શન આપશે। એસ્ટેટ વિભાગના અધિકારીઓને સ્પષ્ટ સૂચના આપવામાં આવી છે કે કોઈપણ ઉપરથી ભલામણ આવે કે કોઈપણ અજાણ્યા વ્યક્તિના ફોન આવે તો તેને રિસીવ કરવા નહીં। લગભગ 11 વાગ્યાની આસપાસ આ 2 સ્થળો પર અત્યારે ડિમોલિશનની કામગીરી છે તે કોર્પોરેશન અને પોલીસની હાજરીમાં કરવામાં આવશે, પરંતુ સ્વાભાવિક રીતે જ્યારે પણ કોઈ રિકન્સ્ટ્રક્શન થતું હોય છે કે ડિમોલિશન થતું હોય છે ત્યારે મોટો કાફલો। સમગ્ર માહિતી બદલ આભાર। તો આપણી સાથે સંવાદદાતા રાજલ બારોટ પણ જોડાઈ ચૂક્યા છે। રાજલ, હાલ અત્યારે આપ કયા વિસ્તારમાં છો અને ત્યાં શું સ્થિતિ? પૃથા, હું અત્યારે અમરાઈવાડીના આ લવજી દરજીની જે ચાલી છે ત્યાં આગળ ઉપસ્થિત છું, અને આપ જોઈ શકો છો અહીંયા આગળ જે એએમસીનું જે એસ્ટેટ વિભાગ છે તે અહીંયા આગળ છે, અને સાથે જ પોલીસનો જે કાફલો છે તે અહીંયા આગળ ખડકી દેવામાં આવ્યો છે। ખાસ કરીને અહીંયા આગળ આરોપી જે રાજવીરસિંહ બિહોલાનું અહીંયા આગળ મકાન અહીંયા આવેલું છે, અને અહીંયા આગળ અત્યારે તપાસ પણ હાથ ધરી છે। આપ જોઈ શકો છો અહીંયા આગળ સુરક્ષા કર્મીઓનો જે કાફલો છે, કારણ કે કોઈ પણ અનિચ્છનીય બનાવ ન બને તેની પણ અહીંયા આગળ ખાસ તકેદારી રાખવામાં આવી રહી છે, અને અસામાજિક તત્વોની શાન ઠેકાણે આવે તેના માટે, કારણ કે આ પહેલાં પણ એક દાખલો બેસાડ્યો હતો જ્યારે જે ફઝલ અને સલમાન નું જે ઘર હતું તેના ઉપર પણ બુલડોઝર ચલાવી દેવામાં આવ્યું હતું। જો તમે અમદાવાદ શહેરની શાંતિ ભંગ કરશો તો તમે જો ગેરકાયદેસર રહેતા હશો તો તમારા ઘરને તોડી પાડવામાં આવશે। આપણી સાથે પોલીસ ઇન્સ્પેક્ટર ચૌધરી સાહેબ છે, તેમની સાથે વાત કરીશું। સર, કઈ રીતની કાર્યવાહી અત્યારે કરવામાં આવી રહી છે? એએમસીની સૂચના મુજબ જે છે અમે પોલીસ દ્વારા બંદોબસ્ત પૂરો પાડવામાં આવેલ છે, અને આગળની કાર્યવાહી ચાલુ છે। સર, ત્યાં કેટલા આરોપી અહીંયા આગળ રહે છે, અને કયા કયા આરોપીનું જે ગેરકાયદેસર અહીંયા આગળ રહી રહ્યા છે? અહીંયા એક આરોપીનું મકાન આવેલું છે, તેની તપાસ એએમસી દ્વારા ચાલુ છે। તો
જે એએમસી નું જે એસ્ટેટ વિભાગ છે તે પણ અહીંયા આગળ છે જે રાજવીરસિંહ બિહોલાનું આ જે મકાન છે જે અહીંયા આગળ રહેતો હતો ત્યારે અહીંયા આગળ એસ્ટેટ વિભાગ અને બીજી તરફ જે પોલીસનો જે કાફલો છે તે પણ અહીંયા આગળ ખડકી દેવામાં આવ્યો છે. ચુસ્ત બંદોબસ્ત છે તે અહીંયા આગળ કરવામાં આવ્યો છે કારણ કે 24 કલાકમાં આ કાર્યવાહી કરવામાં આવી છે. 14 જેટલા આરોપીઓને કાલે ગિરફ્ત કરવામાં આવ્યા હતા અને ત્યારબાદ એએમસી અને પોલીસના સંકલન હેઠળ અત્યારે જે ઘર જે ગેરકાયદેસર છે તેને તોડી પાડવાની જે કામગીરી છે તે કરવામાં આવશે. જોકે અમુક જે મકાનો છે તે પણ જર્જરિત હાલતમાં છે, ભયજનક હોવાના કારણે તેને પણ તોડી પાડવામાં આવશે. પૃથા. જી રાજલ, સમગ્ર માહિતી બદલ આભાર. તો જે રીતે હવે કાર્યવાહી કરવામાં આવી રહી છે, જેટલા પણ ગેરકાયદે બાંધકામો હશે આ લુખ્ખા તત્વોના, તેના પર દાદાનું જે બુલડોઝર છે તે બુલડોઝર ફેરવી દેવામાં આવશે. હાલ અત્યારે માહિતી મંગાવવામાં આવી રહી છે કે કયા કયા વિસ્તારમાં તેઓએ ગેરકાયદે આ પ્રકારે બાંધકામ કર્યું છે આ ગુંડાઓએ, તેની માહિતી એકત્રિત કરી અને ત્યારબાદ કાર્યવાહી કરવામાં આવશે. અમરાઈવાડીમાં પોલીસનો કાફલો ખડકી દેવામાં આવ્યો છે. સંપત્તિના દસ્તાવેજોની ચકાસણી પણ કરવામાં આવી રહી છે.